તો અરવલ્લીમાં મંત્રી ભીખુસિંહ પરમારે પણ મતદાન કર્યું છે। મોડાસાના ચારણવાડા ગામે તેમણે મતદાન કર્યું। મતદાન મથકે મતદારોની લાઈનો પણ જોવા મળી। લોકોને મતદાન કરવા ભીખુસિંહ અપીલ પણ કરી। મારા ગામની એટલે કે જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની સરપંચની અને સભ્યોની આજે ચૂંટણી છે અને એની અંદર આજે મેં મારા ગામની અંદર મતદાન કર્યું છે। આ લોકશાહી પર્વ એ લોકો પોતાનો અધિકાર સંપૂર્ણપણે ભોગવી શકે। અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની વહેલી સવારથી જ સારા એક માહોલમાં શરૂઆત થઈ ચૂકી છે। સંદેશ ન્યૂઝ હાલ પહોંચ્યું છે મોડાસા તાલુકાના ચારણવાડા ગામે। ચારણવાડા ગામે પણ મતદાનની જે પ્રક્રિયા છે એ કર્મચારીઓ દ્વારા સમયસર શરૂ કરવામાં આવી હતી। વરસાદી ક્યાંક ને ક્યાંક માહોલ છે, છતાં પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ચારણવાડા ગામની અંદર વહેલી સવારથી જ જે મહિલાઓ છે, મતદારો ભાઈઓ છે, પુરુષો તમામમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ તરફ આપ જોઈ શકો છો કે સ્ત્રી તેમજ પુરુષો બંને જે મતદારો છે એ મતદારોની અંદર અનેરો ઉત્સાહ છે। લાંબી લાઈનો લાગી છે। પોતાના ઘરના કામકાજ જે કોઈ છે એ છોડીને મતદાન કરવા માટે ભારે ઉત્સાહ દર્શાવી રહ્યા છે। ગામડાઓમાં સરપંચને ચૂંટણી થવાની છે, ગામડાની સરકાર બનવાની છે, ત્યારે મતદારો પોતાના સારા સરપંચને ચૂંટી અને ગામનો સારો વિકાસ કરી શકે એ માટે અનેરો ઉત્સાહ જે છે એ વહેલી સવારથી જોવા મળી રહ્યો છે। આ જે ગામ છે એ ગામની અંદર હાલ વાદળછાયું વાતાવરણ છે, છતાં પણ જે મતદારો છે એ મતદારો ખૂબ અનેરા ઉત્સાહ સાથે ભારે મતદાન થાય એ પ્રકારના પ્રયત્નો, એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।